પણ માણેકને એક વિશ્વાસ આવી ગયો હતો કે ચાંદીના બાજોટ ને સોનાની થાળી હોય ને તો સોનાના તારની સાડી પણ અંદર હશે ને હશે. અને જ્યાં સાડી આપીને સોનાના તારની સાડી, ઓલો છોકરો દોડતો દોડતો કહે કે બાપા મમ્મીને હોનાના તારની સાડી ભેટમાં આપી. ત્યાં બધા નાગરો ચોંકી ગયા. બધા નાગરોએ જાહેરાત કરી કે સાંભળો, આપણે કોઈ એ પણ વંશીધર વયના ઘેર આજે શ્રાદ્ધનું જમવા જવાનું નથી. આપણે બધાએ નરસિંહ મહેતા ભગતના આંગણે પ્રસાદ લેવા જવાનું છે. બોલો દ્વારિકાધીશ કી જય. આ નાત ક્યારે ફરી જાય ને એનું ઠેકાણું સમજ્યા. નાત ક્યારે ફરી જાય. અને આ બાજુ થાળ આવી ગયો, નાત આવવાની તૈયારી થઈ. ભગવાન કીધું ગોર બાપા ચાલો હેડો પૂજા કરાવો. હવે ગોર બાપા કે તમને ના નથી પડી, મને ના ફાવે. ભગવાન કે એકવાર જીભ તો બહાર કાઢો. અને જીભ બહાર કાઢતા ટચલી આંગળીનો સ્પર્શ કર્યો અને સ્પર્શ કરનારની સાથે ઓમ સહનાવતુ સનો ભુનક્તુ સવિયમ કરવા વહી તેજસ્વી નામ બધી સમસ્તુ. હસ્તમ પ્રક્ષાલયામિ મુખમ પ્રક્ષાલયામિ. આહા, એક એક સંસ્કૃતના શબ્દો નીકળવા લાગ્યા, શ્લોકો નીકળવા લાગ્યા. અને શું પૂજા કરાઈશ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લદ્યતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. મૂંગાને બોલતો કરનાર મારો ભગવાન છે સાહેબ. અને એવું કહેવાય શ્રાદ્ધની પૂજા થઈ, નાતવાળા આયા. અતિથિ દેવો ભવ. આવો 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 આવો. નાત એ તો ભગવાન કહેવાય. બાપા પધારો. મોટા મંડપની અંદર બેસવા માટે ચાંદીનો બાજોટ, થાળી મૂકવા માટે ચાંદીનો બાજોટ, ઉપર સોનાની થાળી. બધા નાગરો જોતા રહી ગયા. હા, આટલી બધી વ્યવસ્થા. હોનાની થાળીઓ જોઈને આંખો બધાની આમ થઈ ગઈ. 11 પછી શું આવે? 12 પછી, 13 પછી, એવો કોક તો હોય ને. એને પાછું નાતમાં કીધું કે આ તમને લાગે આ બધું માંગીને છે ને આ ભેગું કર્યું હોય એમ દેખાડે નહીં, પણ જો નીકાળ્યું ને. હા હા હા. એક જણા કીધું ખાવાથી મતલબ રાખને. અને જમવા બેઠા સાહેબ ભૂદેવો. એ સમયની વાત સાહેબ કે જ્યારે લાડવાઓ કેવા ખવાતા હતા. આહા,